બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે। બગદાણાના જે સેવક છે નવનીતભાઈ, તેમના ઉપર હુમલો થયો એ બાદ આપણે જોયું કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવ્યું। પરંતુ હવે આ સમગ્ર મામલે પાલિતાણાના કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો જે છેલ્લા ઘણા સમયથી મુદ્દો ચર્ચામાં આવ્યો છે, આપણે જોયું હતું કે નવનીતભાઈ છે જે બગદાણાના સેવક છે, એમના ઉપર હુમલો થયો હતો। જયરાજ આહિરનું નામ સામે આવ્યું હતું, પરંતુ હવે આ સમગ્ર મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે કોળી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે આગામી સમયમાં તેમને આ ઘટનાને લઈને ન્યાય જોઈએ છે। જો ન્યાય નહીં આપવામાં આવે તો આગામી સમયમાં મોટી નવાજૂની કરવામાં આવશે, એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ હવે પાલિતાણાના કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીને બાદ શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। બોલો, કાગળ ઝેરોક્ષ કરેલું કોની પાસે? બોલો કોળી સમાજની જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। ન્યાય આપો ભાઈ, ન્યાય આપો। આજ રોજ પાલિતાણા મુકામે મામલતદાર શ્રીને રજૂઆત કરવામાં આવી છે। સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા સખતમાં સખત રજૂઆત કરવામાં આવી છે। જે ઘટના ખરેખર 2 દિવસ પહેલા મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ જે સરપંચનું પ્રતિનિધિ કરતા હોય, એક સામાજિક માણસ હોય, અને આવા જે લુખ્ખા તત્વો દ્વારા જીવલેણ એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અને વળી હદ તો ત્યાં લગન થઈ ગઈ કે જે કાંઈ આખો હુમલો કર્યો, જે કાંઈ લાકડીઓ પ્યાપથી એમને મારવામાં આવ્યા, એમનો વિડીયો ઉતારવામાં આવ્યો અને સોશિયલ મીડિયાની અંદર એ ફેલાવવામાં આવ્યો। ન કે આ જે કાંઈ આરોપીઓ છે એને કાંઈ કાયદાનું કોઈ ડર જ ના હોય। આવી સ્થિતિ જે ગુજરાતમાં ઊભી થઈ છે, આવી સ્થિતિ જે આપણે બગદાણા ઊભી થઈ છે, એ બાબતે ઉગ્ર કોળી સમાજમાં અને સર્વ સમાજમાં રોષનો માહોલ હોય ત્યારે પાલિતાણા સમગ્ર કોળી સમાજના આગેવાનો બરાબર બધા ભેગા મળી અને સામૂહિક રીતે આગેવાનોએ આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ઘટના બની છે એને કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે। આ ઘટના જે કોળી સમાજમાં બની છે, કોળી સમાજ ક્યારેય સલાવી લેવાનો નથી। આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે, એમના મૂળ સુધી પહોંચવામાં આવે અને જે કાંઈ આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધમાં કાયદાસરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરી અને કોળી સમાજને ન્યાય આપવામાં આવે એવું આજે આવેદનપત્ર આપી મામલતદાર શ્રીને રજૂઆત કરવામાં આવી છે। અને જો આવતા સમયની અંદર આમની તટસ્થ તપાસ ન થાય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ઉગ્ર આંદોલન ગાંધી સિંધા માર્ગે કરવાની પણ ફરજ બનશે। બોલો જય જય કોળી સમાજ। થોડાક સમય 2-4 દિવસ પહેલા જ તે બગદાણાની અંદર નવીનભાઈ બાલદિયા ઉપર નવનીતભાઈ બાલદિયા ઉપર કાયદેસર એક ગોઠવણ કરી અને 7-8 અસામાજિક તત્વો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એમની જ્યારે તપાસ અને FIRની વાત થઈ ત્યારે એમને ન્યાય અપાવવાની બદલે પોલીસ ખાતા દ્વારા તહોમતદારોને ન્યાય મળતો હોય એવી પ્રક્રિયા થઈ। એ અનુસંધાને જેમની પાસે તપાસ હતી એમની પાસેથી પણ લઈ લેવામાં આવી। PI સાહેબની બદલી તાત્કાલિક કરવામાં આવી। ત્યારે આવી જે દહેશત લોકોની અંદર જ્યારે ભય ફેલાવવાનો પ્રયત્ન કરે, મારવું અને સાથે વિડીયો ઉતારવો અને એને વાયરલ કરવો, એટલે અસામાજિક તત્વોને અહીંયા ગુજરાતની અંદર પોલીસ પ્રશાસનની કોઈ પણ જાતનો ભય ન હોય અને સામાન્ય માણસોને એક ડરના માહોલની વચ્ચે જીવવાની ફરજ પાડવાની જે આયોજનરૂપ થયેલું તેના વિરોધની અંદર અને નવનીતભાઈને જે ઈરાદાપૂર્વક ગોઠવાયેલું જે કાર્યક્રમ છે એની અંદર જે તહોમતદારો હોય એમને કડકમાં કડક સજા થાય। અસામાજિક તત્વોને ગુજરાતની અંદર પોલીસ પ્રશાસન છે એવું પ્રતીતિ થાય, એવો આની અંદર યોગ્ય તપાસ થાય। કોળી સમાજ નહીં, અન્ય પણ કોઈ પણ સમાજ હોય
સામાન્ય મધ્યમ વર્ગના કોઈ પણ સમાજો હોય કે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, એમની કોઈ પણ સમાજના આવા કોઈ યુવાનો ઉપર કોઈ અન્ય અસામાજિક તત્વો દ્વારા ફરીથી આવું કોઈ પણ કૃત્ય કરવાની ગુજરાતમાં કોઈ હિમાયત ના કરે એવું પોલીસ તંત્ર આની અંદર કામગીરી કરે અને તોમતદારોને સખતમાં સખત સજા થાય અને એવો એક દાખલો બેહાડે કે ગુજરાતની અંદર કોઈ પણ સમાજના માટે આવો કોઈ જુલમ બીજી વાર ના કરે એવી માંગણી સાથે મામલતદારને પાલિતાણા સમસ્ત પાલિતાણા તાલુકાના આગેવાનો કોળી સમાજના ભેગા મળી અને આજે યોગ્ય રજૂઆત કરી છે અને અમે એવી માંગણી કરીએ છીએ કે થોડાક સમયની અંદર જ આની અંદર કાયદેસરની કાર્યવાહી થાય, અન્યથા જો આને યોગ્ય તપાસ અને યોગ્ય સજા નહીં મળે તો ગાંધી સીધા માર્ગે આગળના આયોજનમાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો, પાલિતાણા તાલુકો, સમગ્ર કોળી સમાજ એક થઈ અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે તેના માટેના તમામ પૂરતા પ્રયાસો, આયોજનો ગાંધી સીધા માર્ગે કોળી સમાજ દ્વારા કરવામાં આવશે. જય જય કોળી સમાજ. જય કોળી સમાજ. આજે તારીખ 2/1/2026 ના દિવસે અમે પાલિતાણા તાલુકા કોળી સમાજ અને અન્ય સમાજ દ્વારા અહીંયા અમે જે મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યા છે કે આમાં યોગ્ય તપાસ થાય, યોગ્ય કાર્યવાહી થાય. વિડીયોમાં જોવામાં આવ્યું છે કે ખૂબ બેરહમીથી અમારા સમાજના દીકરાને આ 8 જેટલા લોકો મારી રહ્યા છે. અહીંયા આપણે ગુજરાતમાં આપણે જે કહેવીશવી કે ગુજરાતમાં બેન દીકરીઓ પણ સાંજે નીકળતી હોય આવું આપણું ગુજરાત છે, છતાંય તે ક્યાંક ને ક્યાંક આવા બનાવો અઘટના બનતી હોય તો આપણે આમાં ખાલી સમાજ નહીં, આમાં તો બધાય સમાજને જાગૃત થવું પડે. કાલ સવારે કોઈ પણ બીજા સમાજમાંથી આવું થઈ શકે, કારણ કે આમાં બધાય સમાજ કોઈનો સમાજ આવા લોકોને સહકાર દેતો ન હોય. અને હું તો એવું કહું છું, દેતો હોય તો દેવો પણ ન જોવે, કારણ કે આવું આજકાલ તમારા ને મારા ઘરે પણ બની શકે એવું ખરું. એટલે બેન ની વાત આપણે સાંભળતા એવું લાગે છે કે થોડોક કાર્યક્રમ એને ઊંધો કર્યો હોય, પણ આમાં તો જો તપાસ કરવી હોય તો કેવી રીતે થઈ શકે કે ભાઈ ત્યાં કોલ ડિટેલ બધા નીકળે, ત્યાંથી કોની સાથે વાત કરે છે, આપણે ત્યાં સ્થાનિક માથે કઈ ટાવરમાં વાત થઈ છે, ત્યાંથી કોના મોબાઈલમાં વાત થઈ છે, એ સ્થળ માથે તપાસ કરે તો પણ કોલ ડિટેલ નીકળે. એટલે અમારા સમાજને પોલીસે એક્શન લીધી છે 100%, પણ એના જે વિડીયો જે કોલ રેકોર્ડિંગ છે એ અમારા 5-10 આગેવાનોને બેસાડીને સંભળાવીને અમને પૂરતો સંતોષ મળે આવું આ પોલીસ દ્વારા કરવામાં આવે તો અમને શાંતિ મળે. જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. એટલે જે રીતે અત્યારે હાલ ક્યાંક કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આપણે જોયું હતું કે એની સામે આહિર સમાજ પણ મેદાને આવ્યો છે. અત્યારે હાલ તે લોકો દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયા દ્વારા વિડીયો મૂકવામાં આવી રહ્યો છે કે તે લોકો જયરા જાહેરની સાથે છે. કોળી સમાજના લોકો છે એ લોકો એવું કહી રહ્યા છે કે તે લોકો નવનીતભાઈની સાથે છે, પરંતુ હવે આ ઘટનાની અંદર જોવાનું રહેશે કે ખરેખર સત્ય શું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.